છેલ્લા 5 વર્ષથી માત્ર નર્મદાના જળ પર જીવંત સમર્થ દાદા ગુરુએ ચોથી પરિક્રમા વાયુ પરિક્રમા કરતા અંકલેશ્વર પહોંચ્યા હતા. પ્રકૃતિ, ઝાડ એ જ પ્રત્યક્ષ છે. તેનું રક્ષણ, જળ માટી રક્ષણ. સનાતન ધર્મમાં એક સાથે હળી મળીને રહો અને પ્રભુના નામનું સંકીર્તન કરતા રહો તેવા સંદેશ પરિક્રમાવાસી અને તટવાસીને સમર્થ દાદા ગુરુએ પાઠવ્યો હતો. પરિક્રમામાં નવયુગલ દંપતી સહિત 90 વર્ષના વૃદ્ધ પણ સંકીર્તન કરતા યાત્રામાં જોડાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં એક અનોખી માં નર્મદા સેવા પરિક્રમાનો પ્રવેશ થયો છે. આ યાત્રા મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ થઈ હતી અને આજે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે છે. 3200 કિલોમીટરની આ પરિક્રમા ભરૂચના દરિયા સાથે નર્મદાના સંગમથી પરત ઉદ્ગમ સ્થળ અમરકંટક થઈને ઓમકારેશ્વરમાં પૂરી થાય છે. આ યાત્રાની સૌથી મહત્વની બાબત માં નર્મદા વિશે દાદા ગુરુનો અનોખો સંદેશ છે. દાદા ગુરુ પાસે ના તો આશ્રમ છે, ના તો કોઈ જુદી ધાર્મિક વિચારધારા. તેઓ માં નર્મદાના કિનારાના મઠ અને તેની આસપાસના વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે. માં નર્મદાના પાણીમાં કેટલી શક્તિ છે તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને નર્મદાના પાણી પર જીવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી માત્ર તેઓ માં નર્મદાના પાણી પર જ જીવંત છે અને તેમની આ ચોથી પરિક્રમા તેઓએ વાયુ પર પરિક્રમા શરૂ કરી છે. પગપાળા યાત્રા દરમિયાન તેઓ વાયુ પર રહે છે. જ્યારે જ્યાં રોકાણ કરે છે ત્યાં માત્ર એક ગ્લાસ માં નર્મદાના જળનું સેવન કરે છે. ગત રાત્રિના રામકુંડ તીર્થ ખાતે રોકાણ કર્યું હતું, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી વિશે તેમના દર્શને આવ્યા હતા. તો પીએમએ દાદા ગુરુના વિડીયો ફોટો પણ શેર કર્યા હતા. હાલ યાત્રા તેના દક્ષિણ તટ છે અને જેમાં 1500થી વધુ ભક્તો પરિક્રમા તેમની સાથે કરી રહ્યા છે, જેમાં 90% વૃદ્ધ પરિક્રમાવાસી ચાલી રહ્યા છે. તો ખાસ વાત એ છે કે એક નવદંપતીએ લગ્નના માત્ર 5 દિવસ બાદ દાદા ગુરુ જોડે પરિક્રમા શરૂ કરી છે. દિવ્ય ભાસ્કર જોડે તો ખાસ વાત એ છે કે એક નવદંપતીએ લગ્નના માત્ર 5 દિવસ બાદ દાદા ગુરુ જોડે પરિક્રમા શરૂ કરી છે. જળ ઉપર ભારત વર્ષની નદીઓનું સામર્થ્ય છે. એના જળ પર જીવિત રહીએ છીએ, જે આખા વિશ્વને બતાવ્યું છે. નદી આપવા માટે ભગવતી છે, તેની સ્વચ્છતા જાળવી તેનું જતન કરવું જોઈએ. પ્રકૃતિ તત્વો જેમાં ઝાડ, જળ, માટી રક્ષણનું આપણે રક્ષણ કરવું જોઈએ અને સનાતન ધર્મમાં એકમેક સાથે હળી મળીને રહો અને પ્રભુના નામ સંકીર્તન કરતા રહો.